સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર સક્રિય, આંતરરાજ્ય સરહદે કડક ચેકિંગ હાથ ધરાયું. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર 10 જેટલી ચેકપોસ્ટ ઊભી કરાઈ. 3 તાલુકામાં પોલીસની ખાસ ટીમો તૈનાત. વિજયનગર તાલુકામાં 3, ખેડબ્રહ્મામાં 5 અને પોશીનામાં 2 ચેકપોસ્ટ કાર્યરત. ચૂંટણી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈયારી. વિદેશી દારૂ, શસ્ત્રો અને નશાકારક ચીજવસ્તુઓ પર ખાસ નજર. રાજસ્થાન તરફથી ગેરકાયદેસર પ્રવેશ અટકાવવા કડક ચેકિંગ. સીસીટીવી કેમેરા સર્વેલન્સ સહિત ચેકિંગ હાથ ધરાયું. 2 વ્હીલર, 4 વ્હીલર, 3 વ્હીલરને આવતી તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરાયું. પોલીસ દ્વારા 24 કલાક સઘન નજર રાખવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી. નિલેશ જોશી, સત્યડી ન્યૂઝ, સાબરકાંઠા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને અત્રેના સાબરકાંઠા જિલ્લામાં આંતરરાજ્ય ચેકપોસ્ટ જે છે એ કાર્યરત કરવામાં આવી છે. વાત કરીએ ખેડબ્રહ્મા ડિવિઝનમાં, તો ખેડબ્રહ્મા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કુલ 10 જેટલી ચેકપોસ્ટ હાલ કાર્યરત છે. સાબરકાંઠા જિલ્લાની સામે રાજસ્થાન રાજ્યમાં ઉદયપુર અને સિરોહી ડિસ્ટ્રિક્ટની સાથે બોર્ડર શેર કરે છે, તો બંને તમામ જગ્યાએ બોર્ડર પર ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. મુખ્ય ઉદ્દેશ છે કે ચૂંટણીની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે અને કોઈપણ ઇલીગલ કોન્ટ્રાબેન્ડનું સ્મગલિંગ ન થાય ચેકપોસ્ટ મારફતે, તેના માટે ખાસ પોલીસની તકેદારી છે અને સાબરકાંઠા પોલીસ જે છે એ 24/7 ચેકપોસ્ટ પર કાર્યરત છે.